નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। આજે અમારી ટીમ બજરંગી ટીમ, તમે છો અમારી સાથે ને અમે છીએ તમારી સાથે। આજે અમે વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ અને આજે અમે શરૂઆતમાં જ હનુમાનજીના દર્શન કરીને વિડીયોની શરૂઆત કરીશું। તો આજે અમારી ટીમ હનુમાનજીના દર્શન કરવા માટે ડભોડા ધામ જઈ રહી છે। તો ચાલો મિત્રો, ડભોડા। અને હવે પછીના નવા વિડીયો કોમેડી આવશે અને બ્લોગના આવશે। તો મિત્રો જોડાયેલા રહેજો અને આ અમારો પહેલો વિડીયો પસંદ કરીને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો। બોલો હનુમાન દાદાની જય। ચાલો, તો આવી ગયા છે મિત્રો ડભોડા। આ છે ડભોડાનો એન્ટ્રી ગેટ અને ડભોડા અમે દર્શન કર્યા બધા મિત્રો। ચલો બતાવું તમને। શરૂઆત કરીએ પ્રવેશ દ્વારથી। તો આ અહીંયાથી પગથિયાના ચરણ સ્પર્શ કરીને અમે ઉપર ચડ્યા। ચલો, જય શ્રી રામ। આ છે મુખ્ય દ્વાર સામેની સાઈડથી। તો બજરંગી ટીમની સાથે જોડાયેલા રહેજો અને આવા નવા વિડીયો જોતા રહેજો અમારી સાથે પ્લીઝ મિત્રો। અમે નાના પાયેથી શરૂઆત કરી રહ્યા છીએ ને નાની ચેનલ છે, તો કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં। જય બજરંગબલી। દર્શન કરી લેજો મિત્રો અને બેલનું બટન દબાવી દેજો। ધજાના દર્શન કરી લેજો એટલે ધજાવાળો તમારી લાજ જવા નહીં દે કદી। આ જુઓ મિત્રો, આ છે ત્યાં વિશ્રામ કરવા માટેની જગ્યા, મંદિરની પાછળની સાઈડ આવેલી છે। ત્યાં અમે પ્રસાદી ગ્રહણ કરીશું મંદિરની પ્રદક્ષિણા કરીને। અહીંયા જો ઘણા મિત્રો આજે શનિવાર છે એટલે જોડાયેલા છે અમારી સાથે અને મંદિરના દર્શન કરવા માટે। જો અમે થાકીને ચાલીને આવ્યા હતા છેક થોડા કૂવાથી, તો બધા મજાક મસ્તીના મૂડમાં છે, બેસીને આરામ કરી રહ્યા છે। ચલો મિત્રો, મસ્તી। તો આવીને આવી મસ્તી અમારી સાથે કરવા માટે જોડાયેલા રહેજો। જય શ્રી રામ। બજરંગબલીના દર્શન કરી લેજો। આ છે સુંદર મજાનું મંદિર પરિસરનો ભાગ છે, જોઈ લો મિત્રો અને દર્શન કરી લો અમારી સાથે। અવનવા વિડીયો જોતા રહો અને નવા ધામ તમને ફેરવીશું અને કોમેડી વિડીયો પણ બનાવશું, એમાં તમને જરૂરથી મજા આવશે। પણ મિત્રો એના માટે તમારે સબસ્ક્રાઈબ કરવું પડશે અને અમારી સાથે જોડાયેલા રહેવું પડશે। તો બેલ બટન દબાવી રાખજો। જય શ્રી રામ। શ્રી રામના દર્શન કરી લો। રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી। અને આ બેલ દબાઈ દીધી, બેલ વગાડી દીધો છે। કરીએ શરૂઆત મંદિરની પ્રદક્ષિણા। મંદિરને સ્પર્શ કરીને કંઈક અલગ જ અનુભૂતિ થાય છે મિત્રો, કેમ કે આ ધામ એવું જૂનું અને પૌરાણિક છે, એનો ઇતિહાસ પણ ખૂબ નવીનતમ છે। પહેલાં ડભોડા દેવગઢ તરીકે ઓળખાતું હતું। દેવગઢના જંગલો અહીંયા આવેલા હતા અને અહીંયા સ્વયંભૂ રીતે હનુમાનજી મહારાજ પ્રગટ થયેલા છે મિત્રો। અહીંયા ભરવાડની ગાયો ચરતી હતી ને રોજ એક સ્થળ ઉપર ગાયનું નામ ટીલડી હતું। એ ગાય પહેલાં પ્રસાદી ગ્રહણ કરી લો મિત્રો। હવે આગળ વધીએ। ટીલડી નામની ગાય રોજ એક જગ્યા ઉપર આવીને દુગ્ધાભિષેક કરતી હતી। રોજ જે જગ્યા ઉપર દૂધનો અભિષેક કરતી હતી તે જગ્યાએ ગાય કમ્પલસરી રોજ આવતી હતી। ગોવાળોને આશ્ચર્ય થતું કે ગાય કેમ દૂધ આપતી નથી। તેમને તેની પાછળ ધ્યાન રાખીને આવ્યા તો ખબર પડી કે આ ગાય અહીંયા દૂધ અભિષેક કરે છે। પછીથી અહીંયા ખોદકામ કર્યું અને મહારાજની મૂર્તિ મળી ગઈ। તો ચાલો મિત્રો મહારાજના દર્શન કરવા એ જ મંદિર આવેલું છે। તો મિત્રો આ છે પ્રસાદી, એની સુખડી બહુ ફેમસ છે, શુદ્ધ ઘીથી બનાવવામાં આવે છે। મંદિરનું વાતાવરણ એકદમ ભક્તિમય છે મિત્રો। જો તમે ભક્તોની ભીડ પણ એટલી જ છે। કરી લો હનુમાનજીના દર્શન લાઈનમાંથી। આપણે લાઈનમાં જઈશું। ચલો લાઈનમાં જોડાઈ જાઓ અને આજે આપણે લાઈનમાં જોડાઈ જઈએ બજરંગી ટીમ સાથે। જો મિત્રો ઘણા દુખિયા લોકો આવે છે જે હનુમાનજીને પોતાની વ્યથા જણાવે છે અને પોતાના દુઃખોનો પાર લાવવા માટે હનુમાનજી દરેક રીતે મદદ કરે છે હનુમાનજી। તો જો મિત્રો દર્શન કરી લો। બોલો બજરંગબલી કી જય। અને
મિત્રો જોડાયેલા રહેજો. બોલો શ્રી ડભોડિયા હનુમાનજી મહારાજ કી.